અતુલ ગૌર અને પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત દ્વારા વડોદરામાં માર્ગ સલામતી માસનો પ્રારંભ કરાવવામાં આવ્યો। સડક સુરક્ષા જીવન રક્ષા ના મંત્ર સાથે કલેક્ટર શ્રી અતુલ ગૌર અને પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોતે વડોદરામાં માર્ગ સલામતી માસનો પ્રારંભ કરાવ્યો। પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી વડોદરા અને ગુજરાત રોડ સેફટી ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે તારીખ 15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી 2024 સુધી ચાલનારા માર્ગ સલામતી માસનો આજ રોજ કલેક્ટર શ્રી અતુલ ગૌર અને વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોતે આરટીઓ કચેરી ખાતેથી શુભારંભ કરાવ્યો હતો। ટ્રાફિક જાગૃતિ અંગે લોકોમાં સમજ કેળવાય તે માટે વિશાળ કાર રેલી અને બાઇક રેલીને પણ ઉચ્ચ અધિકારીશ્રીઓએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું। વડોદરામાં તારીખ 14 ફેબ્રુઆરી 2024 સુધી ચાલનારા આ માર્ગ સલામતી માસ દરમિયાન સતર્ક રહો, સુરક્ષિત રહો તથા સડક સુરક્ષા એ જ જીવન રક્ષાનો મંત્ર આપવાના માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમો, અભિયાનો યોજવામાં આવશે અને લોકોને ટ્રાફિક જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવશે। આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રોહન આનંદ, ટ્રાફિક ડીસીપી શ્રીમતી જ્યોતિ પટેલ, કાર્યપાલક ઇજનેર શ્રી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના અધિકારીશ્રીઓ, રોડ સેફટી એવોર્ડ વિજેતા સત્યેનભાઈ, મોટર ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલકો, પ્રતિનિધિઓ, બાઇક અને કારના ડીલર્સ, VTETના સભ્યો, NGO અને અન્ય સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓ ઉપરાંત રોડ સેફટી અંગે જાગૃતિ અભિયાનના પ્રચારકો સહભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે વડોદરા ખાતે માર્ગ સલામતી મહિનાની ઉજવણીનો કાર્યક્રમ શરૂ કર્યો છે। આ સમગ્ર મહિના દરમિયાન માર્ગ સલામતીની જાગૃતિના કાર્યક્રમો વિવિધ સ્થળે થઈ રહ્યા છે। મને પોલીસ કમિશનર શ્રી વડોદરા શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ દ્વારા એક ઝુંબેશ કરવામાં આવી છે સિટીની અંદર લોકોની જાગૃતિ માટે। નાગરિકોને આ સાથે અપીલ કરવામાં આવે છે કે માર્ગના નિયમોનું પાલન કરે, હેલ્મેટ પહેરો, રોંગ સાઈડ ઉપર વાહન ન ચલાવો, ટ્રાફિકના નિયમોનું પાલન કરો, ચાલુ વ્હીકલે મોબાઈલ ન ચલાવે। એ જ રીતે વડોદરા ગ્રામ્ય એસપી દ્વારા જે ઝુંબેશ ચલાવવામાં આવી છે આરટીઓ દ્વારા, એને તમામ નાગરિકો સહયોગ આપે અને પોતાના જાનમાલનું રક્ષણ કરે એવી અપીલ કરવામાં આવે છે। વાહન ડીલરોને એ સૂચન કરવામાં આવ્યું છે કે તમારા ત્યાં જે ડિસ્પ્લે કરો છો વ્હીકલની જુદા જુદા મોડેલ્સનું, એની સાથે સાથે માર્ગ સલામતી માટેના વિડીયો ફિલ્મ્સ પણ બતાવો કે હેલ્મેટ પહેર્યા વગર જો બાઇક ચલાવી અને અકસ્માત થાય તો શું થઈ શકે, એ બાઇક ખરીદનારને ખરીદતી વખતે જ ખબર પડવી જોઈએ। એ જ રીતે સીટ બેલ્ટ વગર જો અકસ્માત થાય તો શું થતું હોય, એની જુદી જુદી એક સ્ટડી કરેલી ફિલ્મો છે માર્ગ સલામતી માટે ઇન્ટરનેશનલ લેવલની। આપણા ભારત સરકારે અને રાજ્ય સરકારે તૈયાર કરેલી છે આ બધી ફિલ્મો, એ બતાવવી જોઈએ જેથી માર્ગ સલામ આ જ ટીમ વાન જે આપણું ટ્રાફિક એજ્યુકેશન અવેરનેસ વાન મોબાઈલ છે જે શાળાઓમાં બતાવે છે, એની અંદર આ જ ફિલ્મો મૂકેલી છે કે સીટ બેલ્ટ પહેર્યો હોય તો અકસ્માતમાં તમે કેવી રીતે બચી શકો, સીટ બેલ્ટ ન પહેરવાથી શું થાય। આથી આ જાગૃતિ માટે તમામ વાહન ડીલરોને પણ સૂચના કરવામાં આવી છે। હેલ્મેટ માટેની પણ એક સૂચના એ કીધું મેં આપને કે હેલ્મેટ વાપરવી જોઈએ, હેલ્મેટ માટેનું પણ એક સેફટી લોક આપવું જોઈએ જેથી માણસ હેલ્મેટ લગાવવામાં આળસ ના કરે, પણ હેલ્મેટ ડેફિનેટલી બધાએ વાપરવું જોઈએ। 15 જનવરીથી લઈને 14 ફરવરી તક રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ તરીકે ઉજવવામાં આવી રહ્યા છે। તો આ એક માસનો સમય એવું છે કે આમાં ઘણા બધા કાર્યો થવાના છે। પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, તંત્ર હોય, વહીવટી તંત્ર હોય, આરટીઓ ડિપાર્ટમેન્ટ હોય, તમામ તરફથી કે આપણા રોડ અકસ્માત એટલા મિનિમાઇઝ કરી શકીએ, જેટલા શકો એટલા મિનિમાઇઝ કરીએ। સાથોસાથ લોકોમાં એટલા અવેરનેસ લાવીએ કે લોકો જો એ નિયમોના જેટલા બી નિયમો બનાવવામાં આવેલા છે રોડ નિયમો, આ બધા એના સેફટી અને સિક્યુરિટી માટે છે। સાથોસાથ જો બીજા લોકોના જો રોડ યુઝર છે એના સેફટી માટે છે, તો લોકો પાલન કરતા થાય। આપણા હેલ્મેટ લોકો જો એ એવોઇડ કરતા હોય છે, પોલીસના એવા બીકને મારે લોકો હેલ્મેટ પહેરે છે કંઈ દંડ નહીં થઈ જાય, લેકિન એવું નથી। તમારા હેલ્મેટ પહેરવાથી તમારા પરિવાર જો તમારી ઉપર આશ્રિત છે એની સુરક્ષાને તમે વિચારીને હેલ્મેટ પહેરો। તમે રોંગ સાઈડ ઉપર જો વારંવાર અમે ઝુંબેશ બધા પોલીસ ચલાવે છે, કરીબ 12,000 લોકો જો પિછલે 10 દિવસમાં પકડાય, પરંતુ લોકો છતાં પણ જો રોંગ સાઈડ से આવતા હોય છે માત્ર જો 50-100 રૂપિયાના તેલ બચાવવા માટે, પરંતુ એટલા મોટા કોઈ પણ દિવસ તમે 100 વખત બચી જશો કે એક વખત એવું થશે તો તમારે લીધે જો તમે તો આપણા ઇન્જરી પામશો જો બીજાને બી તમારે લીધે ઇન્જરી જો થશે જો। તો આ બધા નહીં કરવા જોઈએ, કોઈ શોર્ટકટ નહીં મારવો જોઈએ। રોડ ઉપર અમે લોકો જોઈએ છે જીગ જેગ લોકો 2 વ્હીલર ચલાવે છે, આ બી એક બહુ ખતરા રૂપ છે, એમાં બી અકસ્માત થઈ જાય છે જો।
તો સીટ બેલ્ટ પહેરતા લોકો નથી જોઈએ. તો આ લોકો જેટલા છે બધાને રિક્વેસ્ટ કરી તમે લોકો પહેનો, ઇમ્પ્લિમેન્ટેશન તો થશે તમારી ઉપર જોઈએ બધા નિયમોના, લેકિન પોતે અગર કરો તો ખૂબ સરસ રીતે બધા જોઈએ રોડ સેફટીના જેટલી બી જોગવાઈ છે પાલન થાય. જો રોડ ઉપર જો પેદલ ચાલવાવાળા, સાયકલવાળા, ટુ વ્હીલર, ફોર વ્હીલર બધાને સલામતી રહે. અને સાથોસાથ જે સ્કૂલ કોલેજીસમાં જે કલેક્ટરશ્રીએ પણ વાત કરી, અમે લોકો બી બધા લોકો સ્કૂલોમાં જો આપણી નઈ જનરેશન છે, જો બી આવનાર સમયમાં જો રોડ યુઝર બનશે એના ઉપર અમે લોકો ટાર્ગેટ કરવા જઈ રહ્યા છીએ 1 માસમાં, જેથી એના ઉપર જો બરાબર જો એના બ્રીફિંગ થાય, એના ઉપર જો અમે લોકો બતાવીએ કે શું શું તમે મોટા થઈને જ્યારે રોડ યુઝ કરો તમે શું શું પાલન કરવા જોઈએ, જેથી આવનાર ભવિષ્યના લીધે ખૂબ સરસ રીતે બધા ટ્રાફિક નિયમો જળવાય જોઈએ.